अयि गिरिनन्दिनि नन्दितमेदिनि विश्वविनोदिनि नन्दनुते गिरिवरविन्द्यशिरोजिनि वासिनि विष्णुविलासिनि जिष्णुनुते માં પાર્વતી દુર્ગાનું સ્વરૂપ ધારણ કરે છે. શિવ સામે લડવા યુદ્ધ કરવા તૈયાર થાય છે. માં પાર્વતી દુર્ગાનું સ્વરૂપ હાથમાં ત્રિશૂલ ચક્ર, જેની આંખો ક્રોધાયમાન રક્ત વર્ણની શંકર સામે યુદ્ધ કરે છે. મહાદેવ માં પાર્વતીને પ્રાર્થના કરે છે, હે દેવી શાંત થાઓ, આ જગતનો વિનાશ થઈ જશે. બ્રહ્માજી દેવો, વિષ્ણુજી દેવો, ઇન્દ્રજી દેવો પ્રાર્થના કરે છે કે હે દેવી શાંત થાઓ, શાંત થાઓ, શાંત થાઓ, શાંત થાઓ, શાંત થાઓ, શાંત થાઓ. માં પાર્વતી શાંત થાય છે. ભગવાન શિવ કહે છે કે દેવી તમે શાંત થાઓ, હું તમારા બાળકને સજીવન કરું છું. હું તમારા બાળકને જીવિત કરું છું. શિવજી એમના ગણોને આજ્ઞા આપે છે કે હે ગણો, તમે ઉત્તર દિશામાં જાઓ. જે પણ દેવ દેવી દૈત્ય પશુ પક્ષી જે પણ તમને મળે એનું મસ્તક કાપી લાવો. શિવના પાર્ષદો ઉત્તર દિશામાં જાય છે અને સૌ પ્રથમ હાથી મળે છે. હાથીનું મસ્તક લાવે છે અને એ બટુક પર લગાવે છે. માં પાર્વતી પ્રસન્ન થાય છે. અને ભગવાન શિવ જે મૂળ તેજ હોય છે ને, જે ઈંડા આકારનું તેજ, એમાંથી એક તત્વ આ બાળકમાં મૂકે છે અને પાર્વતીને કહે છે કે આ દરેક દેવોનો ગણ અધિપતિ છે. ગણા નામપતિ ઇતિ ગણપતિ, એટલે એમનું નામ ગણપતિ એવું રાખ્યું. અને હે પાર્વતી, આ તારો પુત્ર એ મૂળ તેજમાંથી ઉત્પન્ન થયેલો છે. એટલે કલયુગમાં કોઈ પણ મનુષ્ય કોઈ પણ કાર્ય કરતા પહેલા જો ગણેશને પૂજશે ને તો એની મનોકામના હું પૂર્ણ કરીશ. અને જે ગણેશનું પૂજન નહીં કરે, ગણેશને માનશે નહીં, એને હું કાંઈ સુખ નહીં આપું, એવું શિવ પુરાણનો ઉલ્લેખ છે. અને કલયુગના બે દેવ એવા છે કે જલ્દીથી પ્રસન્ન થાય. કળિયુગના બે દેવ દેવી એવા છે કે તમને શોર્ટ ટાઈમમાં રિઝલ્ટ આપે. કલૌ ચંડી વિનાયકૌ, કળિયુગમાં ચંડી કહેતા મહાકાલી. જો તમે મહાકાલીની ઉપાસના કરો ને તો જલ્દીથી પ્રસન્ન થાય. અને ભગવાન ગણેશની કૈલાશ માનસરોવરમાં ભગવાન શિવ જ્યાં બિરાજ્યા છે ને ત્યાં ગણેશ પણ છે.
સાક્ષાત ગણેશની મૂર્તિ છે. આવો એવા રૂડાદેવ ગણેશને આપણે યાદ કરીએ કે હે ગણપતિ, આ કડી નગરનો ઉદ્ધાર કર, અમારા ભક્તોનું તું કલ્યાણ કર, અને દર વર્ષે આવી કથા થાય તેવા આશીર્વાદ આપ દ્યો. ઓમ ગમ ગણપતિ નમો નમઃ, સિદ્ધિ વિનાયક નમો નમઃ, અષ્ટ વિનાયક નમો નમઃ, ગણપતિ બાપા મોરયા. ઓમ ગમ ગણપતિ નમો નમઃ, સિદ્ધિ વિનાયક નમો નમઃ, અષ્ટ વિનાયક નમો નમઃ, ગણપતિ બાપા મોરયા. ઓમ ગમ ગણપતિ નમો નમઃ, સિદ્ધિ વિનાયક નમો નમઃ, અષ્ટ વિનાયક નમો નમઃ, ગણપતિ બાપા મોરયા. ઓમ ગમ ગણપતિ નમો નમઃ, સિદ્ધિ વિનાયક નમો નમઃ, અષ્ટ વિનાયક નમો નમઃ, ગણપતિ બાપા મોરયા. ઓમ ગમ ગણપતિ નમો નમઃ, સિદ્ધિ વિનાયક નમો નમઃ, અષ્ટ વિનાયક નમો નમઃ, ગણપતિ બાપા મોરયા. ઓમ ગમ ગણપતિ નમો નમઃ, સિદ્ધિ વિનાયક નમો નમઃ, અષ્ટ વિનાયક નમો નમઃ, ગણપતિ બાપા મોરયા. ઓમ ગમ ગણપતિ નમો નમઃ, સિદ્ધિ વિનાયક નમો નમઃ, અષ્ટ વિનાયક નમો નમઃ, ગણપતિ બાપા મોરયા. ઓમ ગણપતિ નમો નમઃ, સિદ્ધિ વિનાયક નમો નમઃ, અષ્ટ વિનાયક નમો નમઃ, ગણપતિ બાપા મોરયા. પ્રથમમ વક્રતુંડમ ચા એકદંતમ તૃતીયકામ તૃતીય કૃષ્ણ પિંગાક્ષમ ગજ વક્ર ચતુર્ભકામ. ગણપતિ નમો નમઃ, સિદ્ધિ વિનાયક નમો નમઃ, અષ્ટ વિનાયક નમો નમઃ, ગણપતિ બાપા. ગણપતિ નમો નમઃ, અષ્ટ વિનાયક નમો નમઃ, સિદ્ધિ વિનાયક નમો નમઃ, ગણપતિ બાપા. બોલીએ શ્રી ગજાનંદ ગણપતિ મહારાજ કી જય. ગણપતિ ભગવાન કેવા દેખાય છે? ભગવાનની આંખો કેવી છે? ગણપતિની આંખો કેવી છે? ઝીણી, નાની. ભગવાનના પગ કેવા છે? નાના નાના પગ છે. ભગવાનનું પેટ કેવું છે? ગણેશનું પેટ કેવું દ્રશ્ય થાય છે? મોટું છે. ભગવાનના કાન કેવા છે? સુપડા જેવા. ભગવાન ગણેશમાંથી પણ ઘણું શીખવા જેવું છે. ભગવાનના પગ નાના છે એનો અર્થ એવો થાય કે સંસારમાં તમને કોઈ પ્રેમથી બોલાવે ને તો એના ત્યાં જવું.
આ સંસારમાં તમને કોઈ પ્રેમથી બોલાવે તો એના ત્યાં જવું. કોઈ કંકોત્રી લખે તો એના ત્યાં જવું. તમારા ઘરે પ્રસંગ હોય અને લોકો દૂર દૂરથી આવે તો એ કેમ આવે? 100-200 રૂપિયાની ડીશ ખાવા માટે આવે નહીં. એ એવું વિચારે કે જો નહીં જઈએ ને તો કે ફલાણા ભાઈને ખોટું લાગશે. જીવનમાં ગમે તેટલા તમે આગળ વધો પણ કોઈ પ્રેમથી બોલાવે ને તો એના ત્યાં જવું એ ભગવાન ગણેશના પગ એવું સૂચવે છે. ભગવાનનું પેટ કેવું છે? મોટું. આ સંસારમાં રહીએ છીએ, ગમે તેટલું તમે સારું કરો તો લોકો તમારી ટીકા કરવાના ને કરવાના જ. દરેકને કોઈને જવાબ આપવા માટે ના જવું, દરેક પેટમાં સમાવી લેવું, લોકોને જવાબ ના આપવો. इस दुनिया में सबसे सस्ती चीज है सलाह. इस दुनिया में सबसे सस्ती चीज है सलाह. एक से मांगो हजारों से मिल जाएगी और इस दुनिया में सबसे महंगी चीज है सहयोग. हजारों से मांगो एक से भी नहीं मिलेगा. हजारों से मांगो. खामी काढ़वा वाला ताजमहल मांथी खामी काढ़े छे. तो कोઈને જવાબ આપવા માટે નહીં જવાનું, પોતાના પેટમાં સમાવી લેવાનું. તમે પ્રસંગ લઈને બેઠા હોવ, કોઈને તીખું ભાવે, કોઈને મોળું ભાવે, પાણી કોઈને ઠંડુ જોઈએ, કોઈને ગરમ જોઈએ, કોઈને ગરમ મસાલો વધારે જોઈએ, કોઈને ઓછો જોઈએ. દરેકના મગજ કઈ રીતે તમે સેટ કરો? કોઈને નડવું નહીં એ સમાજની મોટી સેવા છે. કોઈને જવાબ આપવા માટે ન જવાય, કોઈને કહેવાય નહીં, બધું સમાવી રાખવાનું. આપણા જ આપણી પથારી ફેરવે છે, બીજાને તો ક્યાં ખ્યાલ છે પથારી ક્યાં પાથરી છે? આપણા જ આપણી પથારી ફેરવે છે, બીજાને તો ક્યાં ખ્યાલ છે પથારી ક્યાં પાથરી છે? જીવનમાં પોતાનાથી બહુ ચેતવું. જો આગળ આવવું હોય ને અને કોઈની સલાહ નહીં લેવાની. સલાહ હંમેશા એવો જ મનુષ્ય આપે કે જેને જિંદગીમાં કંઈ પ્રાપ્ત જ ના કર્યું હોય. જે જ્ઞાની હોય ને એ તો માગે તો જ સલાહ આપવી. જીવનમાં યાદ રાખજો, સલાહ આપવી પણ કોઈ માગે તો. પૂનમ પેલાની 14 કોઈ દિવસ નહીં થવાનું. કોઈ માગે નહીં તો સીધા તમે સલાહ આપવા માંડો. બાપુ આવું કર્યું હોય તો વધારે સારું લાગે. બાપુએ કર્યું, બાપુનું મન જાણે છે. પરાણે ભાઈ શાંતિ રાખો ને. તો પેટમાં સમાવી લેવાનું, કોઈ દિવસ કોઈને જવાબ નહીં આપવાનો. આ ભગવાન ગણેશ માંથી શીખવા જેવું છે. ભગવાનની આંખ કેવી છે? નાની, ઝીણી આંખ છે. તો જીવનમાં તમે જે પણ કોઈ કાર્ય કરો જોઈ વિચારીને કરવા. વિચાર્યા વગર કઈ કાર્ય ના કરવું. જમીનના ભાવો અત્યારે કરોડો ઉપર થઈ ગયા. કેટલાય લોકો હશે કે જેને કરોડોના અબજો બનાવ્યા હશે, કેટલાય લોકો હશે જે કરોડોમાંથી અત્યારે ઝીરો પર આવી ગયા.
કરોડો રૂપિયા પડ્યા હોય તો 50 લાખનું જ મકાન બનાવવું. કરોડ પડ્યા હોય 2 કરોડનું મકાન ના બનાવવું. જોઈ વિચારીને પગલું ભરવું. જીવનમાં જે પણ કોઈ કાર્ય કરો જોઈ વિચારીને કરવું. ભગવાન ગણેશની આંખો જે નાની છે એમાંથી આપણે ઝીણવટ પૂર્વકનું શીખવાનું છે. જોઈ વિચારીને કાર્ય કરવું. ભગવાનના કાન કેવા છે? ભગવાનના કાન કેવા છે? સુપડા જેવા. તો એમાંથી શું શીખવા જેવું? સુપડાનો સ્વભાવ કેવો હોય? સારું સારું ગ્રહણ કરવું અને ખરાબ ખરાબ નીકાળી દેવું. કોઈ પણ મનુષ્યમાંથી તમને કંઈ શીખવા જેવું લાગે ને તો એ ગ્રહણ કરવાનું, એના સદગુણો જોવાના. હમણે વોટ્સઅપ પર મસ્ત એક મેસેજ આવ્યો હતો. એવું ના વિચારો તો બાપુ વોટ્સઅપ વાપરે છે એટલે કહું છું. એક સંતે એક સફેદ કલરનો કાગળ લગાવ્યો, એમાં એક કાળું ટપકું કર્યું અને ત્યાંથી જે પણ મનુષ્ય પસાર થાય એને પૂછે કે આમાં તને શું દેખાય છે? એટલે કહે કાળું ટપકું. એકને પૂછ્યું કે કાળું ટપકું, બીજાને પૂછ્યું કે કાળું ટપકું. 1000 માણસોને પૂછ્યું તો દરેકે એક જ ઉત્તર આપ્યો કે કાળું ટપકું. એક 20 બાય 20 નો સફેદ કાગળ લગાવ્યો હતો, એમાં દરેકને એક કાળું ટપકું જ દેખાયું. કોઈને 20 બાય 20 નો સફેદ કાગળ ના દેખાયો. સારું કોઈને ના દેખાયું, કાળું ટપકું જ. એટલે ખામી કાઢવા વાળા તો તાજમહેલ માંથી કાઢે છે. ભગવાનના કાન સુપડા જેવા છે. સુપડાનો સ્વભાવ છે સારું સારું ગ્રહણ કરવું, ખરાબ ખરાબ નીકાળી દેવું. આ ભગવાન ગણેશ માંથી શીખવા જેવું છે. જે પણ મનુષ્યના જીવનમાં વધારે વિઘ્ન આવતા હોય તો તે લોકોએ સંકટ ચોથ કરવી. પૂનમ પછીની જે ચોથ આવે એ ચોથ કરવી. આખો દિવસ કઈ જમવાનું નહીં, ફલાહારે નહીં લેવાનું. મોરૈયો શીરો, એકવાર ફરીથી વન્સ મોર. સવાતે શેરનો શીરો બનાયો, બાફ્યા બટાકા પછી યાદ કરી છે. સંકટ ચોથ કરવી. ભગવાન ગણેશ 6 મહિનામાં જ રિઝલ્ટ આપે. હૃદયનો ભાવ શુદ્ધ હોવો જરૂરી છે. ગોળના લાડુ ભગવાનને અર્પણ કરવાના, ભગવાનને ધરો અર્પણ કરવાની. ધરો કેવી રીતે અર્પણ કરવાની?
એક ધરો હોય એના 3 પાંખિયા હોય, 1 2 અને 3. એવી 3 લઈને ભેગી કરી દેવાની, નીચે નારાછડી બાંધવાની, કંકુમાં ડબોળવાની અને ભગવાન ગણેશના ચરણમાં એ ધરો મૂકવાની અને શું બોલવાનું? ઓમ ગણપતયે નમઃ. આવું બોલવાનું. ઓમ ગણપતયે નમઃ. ઓમ ગણપતયે નમઃ. આવું બોલીને ભગવાનના ચરણમાં આવી જે મનુષ્ય 11 ધરો ચડાવે, ભગવાન ગણેશ પ્રસન્ન થાય. 3 પાંખડી વાળી 1 એવી 3 ભેગી કરવાની, નારાછડી બાંધવાની, એને 1 જોડી કહેવાય. કંકુમાં ડબોળેલી એવી 11 જોડી ચડાવવાની. ભગવાનને લાડુ બહુ ભાવે અને જે ખાય લાડુ એનું ચાલે ગાડું. હિન્દુ સંસ્કૃતિનો લાડુ બહુ મહત્વનો છે. કણ ભેગા કરીને લાડુ બને અને પશ્ચિમી સંસ્કૃતિ કાપે કેક. આ હિન્દુ સંસ્કૃતિની નિશાની લાડુ છે. ભગવાનને ગણેશને જો રીઝવવા હોય તો હવે તો ભાદરવો માસ આવશે. 10 દિવસ તમે બિરાજમાન કરજો, બેસાડજો તમારા ઘરે, ખવડાવજો, પીવડાવજો, દાદાને મોજ કરાવજો. ધર્મ કર્મ નામે જોડી બળ દિયા, ધર્મ કર્મ બે જોડી બળ દિયા, ધીરજ નીલ ગામ તાણો કાય ન જાણ એ ફરી તો ગાડો મારો ક્યાં લઈ મારો ક્યાં લઈ જાય, કાંઈ ન જાણો, કાંઈ ન ખબર નથી રે ક્યાં મારો ઠેકા
ક્યાંથી આવ્યા ક્યાં જવાનું ક્યાં મારે રહેવાનું ક્યાંથી આવ્યા ક્યાં જવાનું ક્યાં મારે રહેવાનું અગમલી ગમલો ખેલી અગોચર મનમાં મૂજાવાનો મનમાં મૂજાવાનો હાલતું ચાલતો શરીર આતો હાલતું ચાલતો શરીર આતો વીજળીએ કપૂરાડો કાંઈ ન જાણો દેવ ભરી તો ગાડું મારું ક્યાં લઈ જાય કાંઈ ન જાણો હે વિઠ્ઠલ વિઠ્ઠલ રાધે હે વિઠ્ઠલ વિઠ્ઠલ રાધે શ્યામ વિઠ્ઠલ રાધે હે વિઠ્ઠલ વિઠ્ઠલ રાધે વિઠ્ઠલ રાધે હે વિઠ્ઠલ વિઠ્ઠલ રાધે વિઠ્ઠલ રાધે હે વિઠ્ઠલ વિઠ્ઠલ રાધે વિઠ્ઠલ રાધે ભગવાન ગણેશની આવી રીતે પૂજા અર્ચના કરવી. મહાદેવને બીલીપત્ર કેમ ચડે છે? કેમ ભગવાન નંદી રાખે છે? મહાદેવ કાચબો કેમ રાખે છે? ભસ્મ કેમ ભગવાન ધારણ કરે છે? ગળામાં સાપ ભગવાન કેમ રાખે છે? આ વિષય પર આપણે ચર્ચા કરીશું. આ જગતમાં પૃથ્વી પર પ્રભુનો અવતાર થાય છે. કોઈ દેવોને પણ ભૂલથી આ પૃથ્વી પર જન્મ લેવો પડે છે. દેવોની પણ ભૂલ થાય અને આ પૃથ્વી પર એમને જન્મ લેવો પડે. કોઈ સંત મહાપુરુષો સત્પુરુષો કર્મના દોષથી અવતાર ધારણ કરે છે અને એના કર્મના અનુસાર એને કોઈ પણ અવતાર પ્રાપ્ત થાય. નદીનો અવતાર પ્રાપ્ત થાય, વૃક્ષનો અવતાર પ્રાપ્ત થાય, જલનો અવતાર પ્રાપ્ત થાય, પુષ્પનો અવતાર પ્રાપ્ત થાય. તે પ્રમાણે એક રહસ્યમય કથા છે. એકવાર માં પાર્વતી અને લક્ષ્મીજી બંને વાર્તાલાપ કરતા હોય છે. લક્ષ્મીજી કહે, આખા જગતના જે પાલન કરતા છે તે ભગવાન વિષ્ણુ છે, એટલે આ જગતમાં સૌથી મોટી સ્ત્રીમાં હું આવું. માં પાર્વતી કહે, ના, હું દેવાદિદેવ મહાદેવની પત્ની છું, એટલે હું મોટી. લક્ષ્મી કહે, ના, આ જગતના દેવ વિષ્ણુ છે, માટે હું મોટી. માં પાર્વતી કહે, ના, મહાદેવની પત્ની હું છું, હું મોટી. બંને વચ્ચે વાદ વિવાદ થયો, ઘણો વાદ વિવાદ ચાલ્યો અને બંને ક્રોધાયમાન થયા. લક્ષ્મીએ પાર્વતીને શ્રાપ આપ્યો કે, હે પાર્વતી, આ પૃથ્વી પર તું ઝાડનો વૃક્ષનો અવતાર ધારણ કરીશ. પાર્વતીજીએ પણ લક્ષ્મીને શ્રાપ આપ્યો કે, હે લક્ષ્મી, તું પણ આ પૃથ્વી પર છોડનો વૃક્ષ.
છોડનો અવતાર, છોડનું શરીર તું ધારણ કરીશ. અને સત્વ, રજસ અને તમસ ત્રણ જન્મનો જે સંહાર કરે છે તેમાં પાર્વતી બીલીપત્ર સ્વરૂપે પ્રગટ થયા, બીલીનું ઝાડ, અને લક્ષ્મીજી તુલસી સ્વરૂપે પ્રગટ થયા. ભગવાન શિવને પાર્વતી ખૂબ જ પ્રિય, એના માટે એ ઝાડ નું પત્ર, બીલીપત્ર ભગવાન શિવને ચડે છે. વિષ્ણુને લક્ષ્મી ખૂબ જ પ્રિય, માટે તુલસી વિષ્ણુને ચડે છે. સત્વ, રજસ અને તમસ, ન્યુટ્રોન, પ્રોટોન અને ઇલેક્ટ્રોન, ત્રણેય જે દેવ છે તે બીલીપત્રમાં છે. અને સાયન્ટિફિક દ્રષ્ટિએ એવું કહેવાય છે કે બીલીપત્ર જ્યારે તમે શિવલિંગ પર ચડાવો ને ત્યારે દેવ જાગૃત થાય છે. બીલીપત્રનું મૂળ કાપી દેવું અને એને ઊંધું ચડાવવું, ચંદન, ચોખા કે કાળા તલ લગાવીને ચડાવવું. 1 લાખ, 1.25 લાખ નહીં ચડાવો ને તો ચાલશે. દિવસનું 1, 3, 5 કે 11 બીલીપત્ર ચડાવજો, પણ હૃદયથી ચડાવજો. ભગવાન પર તમે ઉપકાર કરતા હોય એ ભાવનાથી ના ચડાવતા. છાટ 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 મહાદેવ માં તો જઈએ અત્યારે શ્રાવણ માસ મેલ 2 મિનિટમાં ટોપલો ખાલી. દોષમાં પડાય. 66 kV નો વાયર જતો હોય, તમે અડો પકડો તો શું થાય? કરંટ આવે જ. ભગવાનની ભક્તિ પણ જોઈ વિચારીને કરવી, મંત્રનું ઉચ્ચારણ પણ જોઈ વિચારીને કરવું, એવું આપણા શાસ્ત્રમાં વર્ણન છે. માટે બીલીપત્ર ભગવાન શંકરને ચડે છે. ભગવાન મહાદેવ નંદી કેમ રાખે છે? શિવાલયમાં નંદી કેમ હોય છે? કાચબો કેમ હોય છે? સાપ કેમ હોય છે? ભસ્મ કેમ હોય છે? આના પણ દરેકના અર્થો છે. આજે દરેક મનુષ્ય ભગવાન શિવની પૂજા કરે, પણ કોઈને એવો ખ્યાલ નથી હોતો કે ભગવાન નંદી કેમ રાખે છે, ભગવાન કાચબો શું કામ રાખે છે, સાપ કેમ પહેરે છે, ભસ્મ કેમ રાખે છે, એ કોઈને ખ્યાલ નથી. અને સમજ્યા વગરની ભક્તિ નકામી. ભક્તિ કરો પણ સમજીને કરો. રસોઈ બનાવો, 10 માણસમાં કેટલું મીઠું જોઈએ એ તો ખ્યાલ હોવો જોઈએ ને, નહીં તો હોબાળો થાય. જીવનમાં દરેક વસ્તુ સમજીને કરવી, એવું આપણું શાસ્ત્ર વર્ણન છે. તો નંદી એ એવા જીવનું પ્રતીક છે કે જે ભગવાનના સન્મુખ રહે છે. ભગવાનના સામે નંદી હોય છે, બળદ હોય છે, જે ધર્મયુક્ત છે. નંદીના 4 પગ હોય છે. નંદીના પગ કેટલા? 4. સત્ય, તપ, પવિત્રતા અને દયા આ નંદીના પગ સૂચવે છે. જે જીવ નંદી હંમેશા પરોપકાર માટે જીવે છે, બીજા માટે જીવે છે. આખી જિંદગી ખેતરમાં હળ ચલાવીને જેનું મૃત્યુ થાય છે એ નંદી છે.
નંદીનો કલર કેવો છે? સફેદ. અને સફેદ કલર શેનું પ્રતીક છે? સમર્પણનું. જીવનમાં જેને સફેદ કલર વધારે પ્રિય હોય ને તેનો જીવ તમારે સમજવો કે આ વ્યક્તિ જીવનમાં પરોપકાર વાળો છે, આ બીજાને ઉપયોગી થશે, આ કોઈને નડશે નહીં. એ સફેદ કલરનું એક આ સમર્પણનું એક પ્રતીક છે. જીવનમાં સફેદ કલર વધારે પસંદ કરવું. અને એવું સૂચવે છે નંદી કે ભગવાન આ સંસારમાં તું મને એવી ભક્તિ આપજે કે કોઈ દિવસ તારાથી હું વિમુખ ના થઉં, હું તારી ભક્તિમાં સમર્પિત રહું, આ સંસારનો મોહ માયા મને લાગે નહીં અને કોઈ દિવસ તારી ભક્તિ છૂટે નહીં. એટલે ભગવાનના સન્મુખ નંદી છે. અને જે ભગવાનના સન્મુખ રહે તેના અનંત પાપો બળીને ભસ્મ થાય છે. એક મુસ્લિમ ભક્ત હોય છે, અલ્લાહનો બહુ શ્રેષ્ઠ ભક્ત, અલ્લાહની ખૂબ ભક્તિ કરે. જીવનમાં એવું ના વિચારવું કે તમે મંદિર જાઓ તો એની હાજરી કોણ પૂરે છે? ઉપર વાળો તમારી હાજરી પૂરે છે. તમારો જીવ એની હાજરી પવન પૂરે છે, પૃથ્વી પૂરે છે. ભગવાને બે સાક્ષી રાખેલા છે, સૂર્ય અને ચંદ્ર, એ પણ તમારી હાજરી પૂરે છે. અલ્લાહનો એક ભક્ત અલ્લાહની ખૂબ ભક્તિ કરે, 11 વર્ષ સુધી એ પ્રતિદિન નમાજ પડે. સવારે નમાજ પડે, બપોરે નમાજ પડે, સાંજે નમાજ પડે. અલ્લાહની ભક્તિ એક અનન્ય કરે એ ભક્ત. 11 વર્ષ સુધી એને નમાજ પડી. અને મુસ્લિમ ધર્મનો શ્રેષ્ઠ દિવસ આવ્યો. દરેક ભક્તો દરગાહમાં નમાજ પડવા માટે જાય છે. અને જ્યારે એ ભક્ત પણ નમાજ પડે છે, આકાશમાંથી આકાશવાણી થાય છે. અલ્લાહ કહે છે કે મેં તારી નમાજ સ્વીકારી નથી હજુ. અને એ નાચવા લાગે છે, એ આનંદ મંગલ કરવા લાગે છે. આજુબાજુ વાળા એ આશ્ચર્ય થાય છે, અરે અલ્લાહ એવું કહ્યું કે તારી નમાજ એક બી નમાજ અલ્લાહે સ્વીકારી નથી અને તું ખુશ થાય છે, તું આનંદ મંગલ. એ નાચવા લાગ્યો, એની મોજમાં એ નાચવા લાગ્યો. किसी से उनकी मंजिल का पता पाया नहीं जाता, किसी से मंजिल का पता पाया नहीं जाता. किसी से उनकी मंजिल का पता पाया नहीं जाता. जहाँ है वो, जहाँ है वो, जहाँ है वो फरिश्तों का वहाँ साया नहीं जाता. जहाँ है वो फरिश्तों का वहाँ साया नहीं जाता. मांगने में शर्म आती है, फकीरी
के तेरा बन के ए हाथ मुझे फैलाया नहीं जाता किसी से उनकी मंजिल का पता पाया नहीं जाता जहाँ है वो फरिश्तों का वहाँ छाया नहीं जाता छाया नहीं जाता छाया नहीं जाता। એ ભક્ત આનંદ મંગલમાં હોય છે, એની મોજમાં હોય છે। दुआ अपने लिए मांगना इबादत है, दुआ दूसरों के लिए मांगना खिदमत है। दुआ अपने लिए मांगना इबादत है, दुआ दूसरों के लिए मांगना खिदमत है। इबादत से जन्नत मिलती है और खिदमत से खुदा मिलता है। खामोश बैठे तो लोग कहते हैं उदासी अच्छी नहीं, और जरा हंस लिया तो मुस्कुराने की वजह पूछ लेते हैं। एने आनंद में હતો, એની મોજમાં હતો। આજુબાજુ વાળા કહે અરે અલ્લાહે એવું કહ્યું કે તારી 11 વર્ષની એક પણ નમાજ મેં સ્વીકારી નથી અને તું ખુશ છે। ત્યારે એ ભક્ત એવું કહે છે ભલે એને મારી નમાજ ના સ્વીકારી હોય, પરંતુ એને ખ્યાલ તો હતો ને 11 વર્ષ સુધી કે હું રોજ આવું છું। ભક્તિમાં એક આટલી તાકાત હોય છે। નંદી એક સમર્પણ નું જીવ છે, બીજા માટે જીવે છે। અને જીવનમાં માનવ જાતની કોઈ સુવાસ મુકતા જાઓ, કોઈને નડશો નહીં, કોઈને નડવું નહીં, એ સમાજની પહેલી સેવા છે। નંદી એ સમર્પણની ભાવનાનું જીવનું પ્રતીક છે। આટલો બધો આનંદ કેમ આવી ગયો અચાનક? દ્રષ્ટાંત તો કાલથી બંધ કરી દઉં એવું હોય તો। મારું ભાગ્ય તો ખરું કે આટલી જાણકાર ઓડિયન્સ મળી। કાચબો, ગણપતિ, હનુમાનજી, ત્રિશૂલ, ગોગા મહારાજ, ભસ્મ એ બધું કાલે લઈશું। તમે બધા જમીને આવ્યો છો, હું નહીં જમ્યો છું। આરતી કરીએ આપણે, આજે ધૂન કરવી છે। અને દેખો પ્રસાદમાં દરેક શાંતિથી બેસજો, બધાને શાંતિથી પ્રાપ્ત થઈ જશે। અને સાથ સહકાર આપવા વિનંતી। મોજ મારે વો મોજ મારે વો મોજ મારે વો રે મોજ મારે વો મોજ મારે વો મોજ મારે વો રે અગમય ગોચર અલખ ધણીની સુધ મારે વો રે મોજ મારે વો મોજ મારે વો મોજ મારે વો રે મોજ મારે વો મોજ મારે વો મોજ મારે વો રે હાલો
લાય લાગે તોય બળે નહીં એવા કાળજા કીધારે દરિયો ખારો ને વીરડો મીઠો દાખલા દીધા રે એ લાય લાગે તોય બળે નહીં એવા કાળજા કીધા રે ઋષિકેશ અનિલભાઈ અગ્રવાલ કિરણભાઈ અનિલભાઈ લઈ હે દરિયો ખારો વીરણા મીઠા દાખલા દીધા રે જીવન નથી જંજાળ જીવન જીવવા જેવું રે મોજ મારે વો મોજ મારે મોજ મારે વો રે મોજ મારે વો મોજ મારે મોજ મારે વો રે અકમયા ગોચર અલગ ધણીની ખોજ મારે વો રે મોજ મારે વો મોજ મારે મોજ મારે વો રે મોજ મારે વો મોજ મારે હર હર મહાદેવ શંભો હર હર વિશ્વનાથ શંભો 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 હર હર મહાદેવ શંભો ઓમ જય હરિ હરા પ્રભુ જય હરિ હરા ગંગાધર ગિરિજાવર ગંગા
કોની રે વાટ્યો ભવનિયા ભાવટે ભાગે તરસ્યું રે લાગી જીવને તરસ્યું રે લાગી જીવને ભક્તિ ના જા